વેલકમ ઓલ. આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે મિત્રો આપણે રેલવે ગ્રુપ ડીની બરાબર તમારી જે પરીક્ષા છે એ પૂર્ણ થઈ છે 25 તારીખે. બરાબર, છેલ્લો જે દિવસ હતો એ 25 ઓગસ્ટ હતી, રાઈટ. અને હવે જે એક તો છે વિદ્યાર્થીઓના મગજમાં એક તો સેફ સ્કોર બરાબર શું રહેશે, રેલવે ગ્રુપ ડીની જે આન્સર કી છે ક્યારે આવશે, રાઈટ, અને જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ તમને બરાબર ક્યારે જોવા મળશે. તો આ જે તમારા પ્રશ્નો છે બેઝિક ક્વેશ્ચન તેની આપણે થોડી અહીંયા ચર્ચા કરી લઈએ, રાઈટ. યુટ્યુબ ચેનલને જો જોઈન નથી કરી તો ફટાફટ બરાબર જોઈન કરી લો. નેક્સ્ટ આપણે આવીએ તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ આન્સર કી ક્યારે આવશે. બરાબર, જો આની આપણે વાત કરીએ, જો રેલવેની એક્ઝામની આપણે વાત કરીએ તો કોઈ પણ એની એક્ઝામ લેવામાં આવે છે રેલવેની, બરાબર. XYZ તમે NTPCની વાત કરો કે પછી ALPની વાત કરો કે બીજી અન્ય કોઈ પણ પરીક્ષા છે રેલવેની, તો શું થાય છે કે ભાઈ જ્યારે પણ બરાબર પરીક્ષા પૂરી થશે, લેટ્સ સે 25 ઓગસ્ટે જો તમારી બરાબર પરીક્ષા પૂરી થાય છે તો 25 ઓગસ્ટે જો પરીક્ષા પૂરી થાય છે તો 5 દિવસની અંદર, 5 દિવસ પછી તમારી જે આન્સર કી છે એ જાહેર થઈ જાય છે, રાઈટ. શું છે ભાઈ, 5 દિવસ રહીને તમારી જે આન્સર કી છે તે જાહેર થઈ જાય છે, બરાબર છે. તો હવે અહીંયા આપણે આની વાત કરીએ રેલવે ગ્રુપ ડીની, તો જો આ કેસમાં શું છે કે તમને ખબર હશે કે ભાઈ હવે 28 તારીખે બરાબર છે રક્ષાબંધન આવી રહ્યું છે, એના પછી તમારો બરાબર શનિ રવિ છે એ પણ આવી રહ્યો છે, રાઈટ. તો સરકારી રજાઓ અહીંયા આપણને જોવા મળે છે. એટલે તમે સમજીને ચાલો કે મેક્સિમમ 10 દિવસની અંદર આની જે આન્સર કી છે જાહેર થઈ જશે, રાઈટ. 10 દિવસ એટલે કે ભાઈ આપણે એવું સમજીને ચાલીએ કે 5 સપ્ટેમ્બર સુધીમાં તમારી જે આન્સર કી છે આવી જશે, બરાબર. મેક્સિમમ કદાચ 2 સપ્ટેમ્બરે પણ રિલીઝ કરી નાખે, ઠીક છે, કદાચ એ કંઈ પણ આવી જાય, પણ વધુમાં વધુ મેક્સિમમમાં મેક્સિમમની આપણે વાત કરીએ તો 5 સપ્ટેમ્બર સુધીમાં તમારી જે બરાબર રેલવે ગ્રુપ ડીની આન્સર કી છે એ આવી જશે, રાઈટ. એટલે જેને પણ ચિંતા હોય કે ભાઈ માર્ક કેટલા આવશે, તમારા શું આવશે, તો બસ થોડોક સમય જોવાનો છે. આજે 27 તારીખ છે, આ વિડીયો બનાવી રહ્યો છું, તો બસ હજી 4-5 દિવસની રાહ જુઓ, બરાબર છે, રિઝલ્ટ તમારા પાસે આવી જશે. નેક્સ્ટ આપણે વાત કરીએ અહીંયા કે હવે બીજી જે હતી બરાબર બાબત કે ભાઈ પરિણામની અપેક્ષિત તારીખ, તમારું જે રિઝલ્ટ છે બરાબર ક્યારે આવશે. લાસ્ટ ટાઈમ આપણે 2024ની ભરતીની વાત કરીએ રેલવે ગ્રુપ ડીની, તો આની અંદર 134 દિવસ લગભગ લાગ્યા હતા. 4 થી 5 મહિના છે, 4 થી 5 મહિના બરાબર લાગી ગયા હતા આની અંદર, રાઈટ. 4 થી 5 મહિના રિઝલ્ટની અંદર જતા રહ્યા હતા, અને એનું કારણ એ હતું કારણ કે જે કોર્ટ કેસ છે બરાબર એ ચાલી રહ્યો હતો. બધાને ખ્યાલ જ હશે, જે ITI અને 10th પાસ બરાબર એના ઉપર જે કોર્ટ કેસ ચાલતો હતો, રાઈટ. તો એ કોર્ટ કેસના કારણે જ બરાબર તમારું જે પરિણામ છે એ આવતા બરાબર વાર થઈ ગઈ. પણ જો સામાન્ય રીતે શું છે કે બધી ભરતીની અંદર એવું, રેલવેની જેટલી પણ ભરતી છે એના અંદર બધામાં આવું નથી થતું, રાઈટ. પરિણામ છે મેક્સિમમ 3 મહિનાની અંદર, બરાબર છે, 3 મહિનાની અંદર આવી જ જાય છે. આનું જે પરિણામ છે 3 મહિનામાં આવી જાય છે. તો આ તમારી જે ભરતી છે આનું પણ તમારું જે પરિણામ છે, રાઈટ, એ 3 મહિનાની અંદર આવી જશે. 3 મહિના તમે મેક્સિમમ સમજીને ચાલો, એટલે કે ભાઈ નવેમ્બર મહિનાની અંદર રેલવે ગ્રુપ ડીનું જે પરિણામ છે બરાબર છે એ તમને અહીંયા જોવા મળી શકે છે, રાઈટ. 3 મહિના પછીની આપણે અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ 3 મહિનાની અંદર તમને આનું જે પરિણામ છે એ જોવા મળી શકે છે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો હવે સેફ સ્કોર છે બરાબર એ તમારો કેટલો હોવો જોઈએ. જો મેં લાસ્ટ ટાઈમ પણ આના ઉપર એક વિડીયો બનાવ્યો હતો અને મેં ચર્ચા કરી હતી કે જો તમારા 75 ઉપર માર્ક છે ને એટલે તમે સમજીને ચાલો કે તમારું સિલેક્શન ફાઇનલ છે આ એક્ઝામની અંદર, રાઈટ. જે પણ એવા વિદ્યાર્થી છે કે જેના 75+ માર્ક છે, 75+ માર્ક છે, ભાઈ તમે સમજીને ચાલો તમારું સિલેક્શન થઈ ગયું, બરાબર છે. તમારું જે સિલેક્શન છે આ એક્ઝામમાં થઈ ગયું એવું સમજીને જ ચાલો તમે, રાઈટ. તો અચ્છા, બીજી વાત કરીએ કે કોઈના 70 કે 75ની આસપાસ જો માર્ક હોય તો એના પણ ચાન્સીસ છે, રાઈટ. કેટેગરી વાઇઝ અગર આપણે જોઈએ તો 70 થી 75 માર્કની અંદર પણ બરાબર તમારું જે સિલેક્શન છે એ થઈ શકે છે, રાઈટ. બીજી વસ્તુ કે જો જ્યારે હમણાં 5 તારીખ સુધીમાં બરાબર આનો ડેટા બધો બરાબર રિલીઝ થાય, મતલબ જે આન્સર કે બધું આવશે, એના પછી આપણે ઝોન મુજબ જે ડેટા કલેક્ટ કરીને એક સરેરાશ સ્કોર અને શિફ્ટનું એનાલિસિસ ને એ બધી બાબતો જોઈને, રાઈટ, તમને એક બીજું હજી એક
જે સેફ સ્કોર છે બરાબર તેના અંગે એનાલિસિસ કરીને આપણે જણાવીશું આપણી ચેનલ ઉપર, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર, કે જે આપણે બીજી બધી પણ જેટલી પણ માહિતી છે એ બધી માહિતી ત્યાં મેળવીશું. રાઈટ, ચલો. તો ફાઇનલ સેફ સ્કોર છે એ 5 તારીખ પછી જ બરાબર છે તમને અહીંયા જવા મળશે. ઘણી બધી વેબસાઇટ્સ છે જેની અંદર શું થાય છે કે ભાઈ તમે તમારા માર્ક અંદર નાખો તો ત્યાંથી શું છે કે ભાઈ એક એનાલિસિસ છે બરાબર છે એ આપણને જોવા મળતું હોય કે ભાઈ આટલા વિદ્યાર્થીઓએ આટલાથી આટલા માર્ક અટેમ્પ કર્યા છે, આટલા સ્કોર એ લોકોનો થયો છે. રાઈટ, તો એ વખતે જોઈએ પછી બરાબર છે કઈ રીતનું છે એ આપણને ખ્યાલ આવશે. રાઈટ, તો આ બાબત હતી જે બરાબર છે ધ્યાનમાં લેવી બધા વિદ્યાર્થી મિત્રોએ. બીજી ખાસ વાત કે રેલવે ગ્રુપ ડીની ભરતી છે એ ફરીથી ઓક્ટોબર મહિનામાં આવી રહી છે. બરાબર છે, ઓલરેડી કદાચ ખબર નહીં વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે નહીં, રેલવે એનટીપીસીની ભરતી છે એ આવી રહી છે ભાઈ. આરઆરબી ગ્રુપ ડીની ભરતી છે બરાબર એ આવી રહી છે. એટલે રેલવેની તમે કોઈ પણ ભરતીની વાત કરો કે ભાઈ એએલપી છે બરાબર છે અથવા બીજી અન્ય કોઈ પણ વેકેન્સીઓ છે, રેલવેની અંદર ભરતી અત્યારે ઢગલો છે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્ર છે કે જેનો ટાર્ગેટ હોય કે ભાઈ અત્યારે આ સમયગાળાની અંદર મારે રેલવેની અંદર નોકરી લઈ લેવી છે, તો તમારા માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે બરાબર, ગોલ્ડન ચાન્સ. રાઈટ, તો જે પણ એવા વિદ્યાર્થી મિત્ર છે કે ભાઈ જેને રેલવેનો કોર્સ કરવો હોય તો તમે આપણી એપ્લિકેશન ઉપર બરાબર છે કોર્સની અંદર જોઈન થઈ શકો છો. રેલવે ગ્રુપ ડીના કોર્સની વાત કરીએ તો આની જે પ્રાઇસ છે ભાઈ એ 1000 રૂપિયા હતી પણ હવે 2000 રૂપિયા થઈ ગઈ છે. રાઈટ, લાઈફ ટાઈમ વેલિડિટી સાથે આપણે આ કોર્સ આપીએ છીએ. બીજી ખાસ વાત કે આ કોર્સની અંદર રેલવે રિલેવન્ટ જ છે બધું બરાબર છે. જે રેલવેની તમારી પરીક્ષામાં પૂછાય છે એ જ આપણે બરાબર અહીંયા બધું કરાવીએ છીએ. આપણે અહીંયા એવી રીતે નથી કરાવતા કે તમે કોઈ બરાબર છે કોમન જ વસ્તુ બરાબર તમે કંઈ કરી લો અને તમારું બરાબર સિલેક્શન થઈ જાય, એવું નથી. સ્પેશિયલ જે કોર્સ છે એ રેલવેની વેકેન્સી માટે છે બરાબર છે. બીજી ખાસ વાત કે કોર્સના પ્રાઇસ શું કામ આપણે વધાર્યા છે, કારણ કે આપણે સ્ટાર્ટ કરી છે રેગ્યુલર મોક ટેસ્ટ બરાબર, ફૂલ મોક ટેસ્ટ. દરરોજ 100 માર્કની જે ટેસ્ટ છે એ આપણે અપડેટ કરીએ છીએ. 100 માર્કની ટેસ્ટ છે બરાબર છે એ અપડેટ થાય છે ભાઈ આની અંદર. એની સાથે બીજું શું છે ભાઈ, તો પ્રીવિયસ યર પેપર 101 પેપર તો બરાબર તમને 2025ના મળશે. એના સાથે જે હવે અત્યારે જે હાલમાં એક્ઝામ લેવામાં આવી રેલવે ગ્રુપ ડીની એના પણ બરાબર છે 45 શિફ્ટની અંદર કંઈક લેવામાં આવી તો એના પણ પેપર છે બરાબર તમને અહીંયા મળશે. એના ક્વેશ્ચન મળશે, ટોપિક વાઇઝ તમને ક્વેશ્ચન મળશે, સાથે સોલ્યુશન છે એ મળશે, વિડીયો લેક્ચર્સ છે બરાબર છે, ક્લાસ પીડીએફ મળે છે, રાઈટ, ઈ બુક્સ મળે છે. તો આ એક એવો કોર્સ છે કે જેનો ટાર્ગેટ છે કે ભાઈ સર મારે રેલવેની એક્ઝામ ક્રેક કરવી છે બરાબર છે, તો સ્પેશિયલ આ એમના માટે જ છે કોર્સ બરાબર છે. રેકોર્ડેડ કોર્સ છે, લાઈવ મેન્ટરશિપ છે બરાબર. આપણે કોઈ પણ ડાઉટ હોય તો એ લાઈવ મેન્ટરશિપની અંદર બરાબર આપણે કવર કરીએ છીએ. તો આ રીતનું છે ભાઈ. તો જેને પણ કોર્સ જોઈન કરવો હોય જોઈન કરી શકે છે. ઈ બુકની આપણે વાત કરીએ તો ભાઈ તમને રેલવે ગ્રુપ ડીના જેવી રીતે આ જે પેપર છે 101 પેપર બરાબર મેં આપ્યા, ગણિત રીઝનિંગના, પછી જનરલ સાયન્સના બરાબર છે, બધી આપણે ઈ બુક્સ આપણે આપી છે. તો એવી જ રીતે આ બુકની સાથે હવેના જે લેટેસ્ટ પેપર છે બરાબર છે, હમણાં જે એક્ઝામ લેવામાં આવી તો તેના પણ પેપરનો સમાવેશ છે અહીંયા થશે. તેની પણ બરાબર છે બુક છે તમને મળશે રાઈટ, પીડીએફ ફોર્મેટમાં. તો જે પણ વિદ્યાર્થી મિત્રને કોર્સની ખરીદી કરવી હોય તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને, મારા નામથી જ છે એપ્લિકેશન, તો એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને બરાબર કોર્સની ખરીદી કરી શકો છો બરાબર છે. બીજી આપણે વાત કરીએ કોઈ ડાઉટ હોય તો તમે શું કરી શકો છો, અત્યારે આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો તો બસ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને બરાબર આમાં તમારો જે પણ ડાઉટ છે તેના અંગે બરાબર તમે પૂછી શકો છો. તો આપણે ત્યાં બરાબર રિસ્પોન્સ આપતા જોઈએ છે. આપણો ઓફિસનો નંબર છે તો એ પણ એક્ટિવ જ છે રાઈટ. તો હું પોતે જ વાત કરતો હોઉં છું સ્ટુડન્ટ સાથે, તો ત્યાં પણ બરાબર આપણે જે પણ કંઈ ડાઉટ હોય તમે પૂછી શકો છો રાઈટ. તો આજે આ સેશન છે અહીંયા સુધી રાખીએ છીએ અને મળીએ છીએ આપણે બીજા સેશનની અંદર. બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.